काम गाइस आज का नो ब्लॉग। चलो चलते हैं बाहर की तरफ। चलो જોઈ શકો છો ગાइस આવી ગયા છીએ બહારની તરફ। દરજની ઘરે આપણે જાય દર્શનભાઈ ના ઘર કોર। ચલો દર્શન ના ઘરે ગયા था, दर्शन નહોતો એટલે હાર્દિકભાઈ ની દુકાને છે। ચલો હાર્દિકભાઈ की दुकाने चलो। આપણે હાર્દિકભાઈ ની દુકાને ગયા છીએ અને ઉદયભાઈ ડાંગર ભાઈ જોઈ શકો છો ગાइस। આ રહ્યો દર્શન ડાંગર અને ઓલા પણ હાર્દિકભાઈ નાચી આવીને સીધા જ આપણે અહીંયા આવી ગયા હતા ભાઈબંધની દુકાને, જનકરની દુકાને। વાનથી નીકળી ગયા છીએ ગાइस આપણે ડીઝલ ને એવું લેવા માટે। બાંધકામ હાલે છે પ્લેટો પલાળવા હાટું। ચલો જાતે ગાइस જોઈ શકો છો ગાइस ડીઝલ ભરાય છે આપણું। હવે વાનથી નીકળી જવાનું છે ઘર બાજુ। चलो चलते हैं गाइस। अब निकली આપણે ઘરેથી આવીને તરત સીધા જ આપણે આવી ગયા હતા સંજય કાની ફાર્મમાં ડીઝલ લેવા માટે। હવે આનથી ડીઝલ લઈને હવે જઈશું આપણે ઘર બાજુ। ચલો ગાइस જઈએ। ઘરે આવી ગયા હતા હવે આપણે જઈશું શક્તિની દુકાને। चलो जाते हैं शक्ति की दुकाने साबा पीने के लिए। चलो जाते हैं गाइस। આવી ગયા હતા શક્તિની દુકાને ગાइस। હવે આનથી નીકળી ગયા છીએ સાબા પીને ઘર બાજુ। चलो जाते हैं गाइस। हार्दिकભાઈની દુકાને આવી ગયા છીએ। આ બીજા હાર્दिकભાઈ છે, 2 नंबर हार्दिकભાઈ है हमारा। હવે આનથી નીકળી ગયા છીએ ગાइस ઘોડી હાંકવા માટે। चलो जाते हैं गाइस ઘોડી હાંકવા માટે। चलो આનથી આવ્યા તો મીત ગેંગ મળી ગઈ અને આપણે ગાવાનું બધું છે તમે જોઈ શકો છો। चलो जाते गाइस। આવી ગયા છે ફાઇનલી મુક્તિવાડા કોર જોઈ શકો છો। હવે જાતો જીગુબા કે ફાર્મ में ગાइस આવી ગયા છે આપણે ડેરી ફાર્મમાં, જીગુબાના ફાર્મમાં આવી ગયા છે તમે જોઈ શકો છો। બધી જોવું છે જોઈ શકો છો ગાइस। આપણે જઈએ આગળ બાજુ ઘોડિયા। હવે દર્શનભાઈ ઘોડી લઈને નીકળ જાય છે। હવે આપણે વાહ જઈશું ગાડી લઈને। હવે આપણે આવી ગયા હતા મુક્તિવાડામાં અને મિતભાઈ આવે છે તમે જોઈ શકો છો અને દર્શનભાઈ દળી હરખી કરે છે। હવે આપણે નીકળી ગયા છીએ ગામમાં છે, આટો મારવો પડે ને ગામમાં આખા નીકળી ગયા છીએ। હવે આગળ થોડીક દૂરમાં બસ સ્ટેન્ડ આવે છે આપણા ગામનું જોઈ શકો છો ગાइस। चलो चलते हैं गाइस बस स्टैंड बाजू। હવે આપણે ચડી ગયા છીએ મેન બજારે। આ અમારા ગામની મેન બજાર છે અને ઘોડી લઈને આપણે ચડી ગયા છીએ જોઈ શકો ગાइस। ચડી ગયા છીએ મેન બજારે આપણે અને આપણે આવી ગયા છીએ પુલ માથે આપણા। અને હવે દર્શનભાઈની ગાડી મૂકીને અને આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ મુક્તિવાડા બાજુ જોઈ શકો છો ગાइस। આવી ગયા છીએ મુક્તિવાડા બાજુ ફરી વખત આપણે અને આપણે આવી ગયા છીએ આપણા તળાવે જોઈ શકો છો ગાइस। હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ। चलो चलते અને આપણે પુલ ગામનો નજારો જોઈને આપણે નીકળી ગયા આગળ। ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ગાइस મળશે આપણે બીજા બ્લોગમાં। આવજો ગાइस।